નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ મિત્રોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌનું દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વાત સીસી ઉપર કરીએ. સીસી ઉપર ઘણા બધા મિત્રોના અમારા ગયા સેશનમાં કોમેન્ટ્સ પણ આવી છે કે સર છેલ્લા વર્ષના લોકો છે, છેલ્લા સેમેસ્ટરમાં હોય એ અપ્લાય કરી શકે. તો આ પરીક્ષા શું હજી ઓનલાઈન છે કે શું છે, કારણ કે એ સ્પષ્ટ થતું નથી. તો આ બધી જ વસ્તુ ઉપર સ્પષ્ટતા સાથે વાત કરવા માટે તમારી સમક્ષ આ આખો વિડીયો છે. વાત કરીએ શરૂ તો સીસીઈના જે ગેઝેટેડ નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે. આ ગેઝેટેડ નોટિફિકેશન છે એ 23 તારીખે જાહેરાત થઈ ગઈ છે. ક્યારે જાહેરાત થઈ ગઈ છે તો કે આ વસ્તુ 23 તારીખથી એટલે કે 23/1/2026 ના રોજ આ વસ્તુ જાહેર થઈ ગઈ, ઓફિશિયલ છે. સીસીઈ આ એવી ભરતી છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એ ગૌણ સેવા લે છે. ગૌણ સેવા દ્વારા આ ભરતી છે એ 5000 કરતાં પણ વધારે જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર થવાની છે. આ ભરતી ક્યારે જાહેર થવાની છે? આ ભરતી વધીને 1 અઠવાડિયાની અંદર નોટિફિકેશન જાહેર થશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં તમે આ ભરતીના ફોર્મ છે એ ભરવાના છો. ફોર્મ આના ફેબ્રુઆરી મહિનાની અંદર ભરાવાના એ શરૂ થઈ જશે. જો મારા મિત્રો તમે સ્નાતક હોય તો તમે આ ભરતીમાં અપ્લાય કરી શકશો. સ્નાતક, ઓકે, તમે ગ્રેજ્યુએશન કર્યું હોય કોઈ પણ સ્ટ્રીમમાં, તમે બીકોમ, બીબીએ કે જે કોઈ પણ, તમે સિમ્પલ ગ્રેજ્યુએટ હોય એટલે એ પછી એક્સટર્નલ કોઈ યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો પણ એ માન્ય રાખવામાં આવશે. તો આ વસ્તુ પહેલો મુદ્દો. હવે બીજો એક પ્રશ્ન ઊભો થાય કે આ પરીક્ષા ગઈ જે ભરતી આવી હતી 5000+ જેવા જ પદો ઉપર હતી, એ ગઈ પરીક્ષા હતી ને એ ઓનલાઈન હતી. અને આ ગઈ પરીક્ષા જે છે એ કેવી હતી? એ ઓનલાઈન હતી. એટલે ઓનલાઈનનો મતલબ શું તો કે CBRT થી હતી, કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ હતી. અને એ પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હતી તો કે એ વસ્તુ હતી 100 માર્કની હતી. બરાબર. હવે અહીંયા ધરખમ સુધારો થયો. આ પરીક્ષા છે એ ઓફલાઈન જ થશે. શું થશે? ઓફલાઈન જ થશે. હવે અહીંયા કઈ રીતે લખ્યું છે તો કે અહીંયા MCQ અથવા તો OMR આવી રીતે લખ્યું છે. બરાબર. ઓપ્ટિકલ MCQ જે છે એ ઓપ્ટિકલ માર્ક રેકોર્ડર, એવી રીતે MCQ જે છે એ MCQ બેઝ ઓફલાઈન જ આ પરીક્ષા એ થવાની છે. બરાબર છે. એટલે આ પરીક્ષા છે એ બે પરીક્ષા ઓફલાઈન થશે. બે પરીક્ષા આવશે. એક પ્રિલિમ સ્ટેજ હશે. પ્રિલિમ પરીક્ષા છે એ 150 માર્કની હશે અને ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની મેઇન્સ છે એ અલગ આવશે. તમે ગ્રુપ એમાં કે ગ્રુપ બીની અંદર અપ્લાય કરો છો, પ્રિલિમ પરીક્ષા એક જ દેવાની છે, 150 માર્કની જે રહેશે. આ 150 માર્કની પરીક્ષા જેની અંદર મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે છે એ 40% વાળો, કેટલા? 40% વાળો એ જ રહેશે. રેડી? બીજી વાત કે આ જે પેપર જે છે એ પેપર પ્રિલિમ પરીક્ષાનું એ એક જ થશે. અહીંયા આ લખ્યું છે કે 1 પેપર ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ, એટલે એક જ પેપર. આનો મતલબ તો એક જ, બરાબર, આનો મતલબ શું થાય? એક જ પેપર થશે. જો અહીંયા અલગ અલગ પેપર હોય, ગઈ વખતે કેવું હતું કે મલ્ટી શિફ્ટ હતું અને મલ્ટી શિફ્ટની અંદર નોર્મલાઇઝેશન લાગ્યું હતું. તો ઘણા એવા મિત્રો હતા કે જેને 100 માર્ક પણ આવ્યા હતા. તો આ બધી વસ્તુઓનો વિરોધ થયો, વિવાદ થયો. છેવટે અમે કોર્ટમાં પહોંચી. કોર્ટની અંદરથી પણ ગૌણ સેવાને એ ઘણી બધી વસ્તુઓ સાંભળવા મળી. વિવાદોને અંત જે છે એ છેવટે આવ્યો અને આ જે આખી પરીક્ષા છે એ પરીક્ષા એ આગળ વધી. એટલે આ બધી વસ્તુને જોતા અહીંયા અત્યારે એક જ પેપર થશે અને એક જ પેપર હોય એટલે એ શું હોય? ઓફલાઈન જ હોય. બરાબર, ઓફલાઈન જ હોય. કારણ કે આ ઈ પરીક્ષા છે કે અહીંયા 5 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો ફોર્મ ભરશે, 5 લાખ કરતાં પણ વધારે, અને બધા સ્નાતક હશે. ક્લિયર? આ પરીક્ષા છે પ્રિલિમ પરીક્ષા જે 150 માર્કની પેટર્ન થશે. 150 માર્કની આખી એ પેટર્ન હશે. 150 માર્ક જે છે એ એની મેરિટ, એની અંદર પણ ચેન્જીસ, ધરખમ સુધારો થયો છે. બીજો પ્રશ્ન ઊભો થાય કે સાહેબ એજ લિમિટ શું હોઈ શકે? સ્નાતક તો હશે જ, પણ એજ લિમિટ છે એ 20 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીના ઉમેદવારો છે એ અપ્લાય કરી શકશે. અને આમાંય છૂટછાટ 35 વર્ષની અંદર જે ધારાધોરણ મુજબ મળવા પાત્ર છે એ મળશે.
એટલે કે કઈ રીતે? તો કે જે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એ લોકો 35 વર્ષ, સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 35 + 5 એટલે 40 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 35 + 5 વર્ષ એટલે 40 વર્ષ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 35 + 10 વર્ષ અને 45 વર્ષ સુધી એ એજ લિમિટમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઓકે, તો આ એજ લિમિટની વાત. અને હવે સૌથી મોટું ગેમ ચેન્જિંગ એટલે કે જે સૌથી મોટામાં મોટો સુધારો, એટલે જે ગઈ વખતે 100 માર્કની પેટર્ન હતી, હવે એ થઈ ગઈ 150 માર્કમાં. એટલે કે તમે અહીંયા સમજો કે આ માર્ક જે છે એ વધી ગયા. તો વૈધા કઈ રીતે? ગઈ વખતે કેવું હતું કે 40 માર્ક રીઝનિંગના હતા, 30 માર્ક મેથ્સના હતા, 15 માર્ક ગુજરાતી હતું, 15 માર્ક ઇંગ્લિશ હતું. તો અહીંયા એવું છે કે ગુજરાતી જે છે એના પણ 15 માર્ક જેમ ગઈ વખતે હતા એમ, ઇંગ્લિશ છે એનાય 15 માર્ક. ઓકે, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ જે આ ગઈ વખતે નહોતું, આ વસ્તુ ગઈ વખતે નહોતી, આ વસ્તુ અત્યારે એડ થઈ એટલે 30 માર્ક છે. એટલે આ 30 માર્ક અહીંયા થયા એડ. આ 30 માર્કની સાથે સાથે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ જે 30 માર્કનું, એટલે કે જેને તમે મેથ્સ કયો, ગણિત કયો, એ રીઝનિંગ જે છે એનું વેઇટેજ સીધું ડબલ કરી દીધું. શું કામ? કારણ કે રીઝનિંગની અંદર અહીંયા એ લોકો ડેટા ઇન્ટરપ્રિટેશન એ પૂછશે. પાઈ ચાર્ટ છે, બાર ચાર્ટ છે, એવા ચાર્ટ ઉપરથી તમને પ્રશ્નોના જવાબ એ આપવાના થશે. એટલે એને તમે કહી શકો ડેટા ઇન્ટરપ્રિટેશન. આ ડેટા ઇન્ટરપ્રિટેશનના કારણે અહીંયા વેઇટેજ એ વધી ગયું. એટલે આ 60 માર્ક થઈ ગયા અને આખી પરીક્ષા પદ્ધતિ થઈ ગઈ 150 માર્ક. આ 150 માર્કની અંદર એટલે અહીંયા આ 150 માર્ક છે એની અંદર પણ મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ એટલે 40% માર્ક લઈ આવવા ફરજિયાત. 60 માર્ક તમારે લઈ આવવા ફરજિયાત રહેશે. બરાબર? તો જ તમારું નામ એ આગળ જશે. ક્લિયર? અને જ્યારે મેઇન્સ આપવાની વાત આવે તો મેઇન્સ જે છે એ કુલ ભરતીના 7 ગણા ઉમેદવારોને મેઇન્સ આપવા માટે મળશે. એટલે 7 ગણા ઉમેદવારો મેઇન્સ આપશે. ગઈ વખતનું કટ ઓફ શું હતું એ કટ ઓફ તમારે જાણવું હોય તો એના ઉપર પણ એક ડેડિકેટેડ વિડીયો એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, તમે એ જોઈ શકશો. તો આની અંદર પણ નેગેટિવ માર્કિંગ છે. શું? તો કે 0.25 છે એ તમારું નેગેટિવ માર્કિંગ. તો આ રીતે નવી પરીક્ષા પદ્ધતિ જે આવી ગઈ છે, ગેમ ચેન્જિંગ મેથ્સ અને રીઝનિંગ થશે અને સાથે રોકડિયા માર્ક વાળો સબ્જેક્ટ જ્યાંથી 30 માર્ક સીધા તમે કાઢી શકશો. બરાબર? ગુજરાતી, ઇંગ્લિશ અને કરંટ અફેર્સ, જનરલ અવેરનેસ. તો આ તમારા માટે એ સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. અને હવે લાગી જાઓ તૈયારીમાં. તૈયારી કઈ રીતે કરવી અને આના વિશેની ફર્ધર માહિતી એક હેલ્પલાઇન નંબર આપું છું, 9429077607. આ જે હેલ્પલાઇન નંબર છે એની અંદર તમે કોલ કરી અને માહિતી લઈ શકશો. આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી લઈ શકશો. ક્લિયર? આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, અમારી આ ટેલિગ્રામ ચેનલ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ જોઈન કરવાનું ચૂકતા નહીં, જ્યાં તમને ઘણા બધા મટીરિયલ્સ ફ્રીમાં પણ મળે છે. અમારા યુટ્યુબ સેશનની પીડીએફઓ તમને ફ્રીમાં મળે છે. બીજી વાત કે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જો હજી સુધી ઘણા બધા મિત્રો છે સબસ્ક્રાઇબ કરતા નથી, તો એ બધા મિત્રોને વિનંતી સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા એક સબસ્ક્રાઇબ કરવાથી અમારું જે મનોબળ છે એ વધે છે અને અમારું મનોબળ વધશે એટલે એ તમને ચોક્કસથી અમારા કામમાં દેખાશે. અમે આપ સુધી હજી ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ લઈ આવતા રહીશું. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.